સુબ્રતો મુખર્જી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી દર વર્ષે એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળ પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરે છે। આ એક અનોખી ટુર્નામેન્ટ છે જેમાં ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓની ફક્ત ચેમ્પિયન સ્કૂલ ટીમો ભાગ લે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢના માધ્યમથી જૂનાગઢ જિલ્લા કક્ષાની સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તારીખ 14/7/2025 થી તારીખ 16/7/2025 દરમિયાન પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જૂનાગઢમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યમાંથી બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ તકે શ્રી પુંજાભાઈ સિસોદિયા ચેરમેન શ્રી સેનિટેશન મહાનગરપાલિકા જૂનાગઢ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યાદવ, ડોક્ટર મગનભાઈ તાળા, અધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી શ્રી રમેશભાઈ રાવલિયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ ફૂટબોલ સ્પર્ધામાં જૂનાગઢ શહેર અંડર 15 ભાઈઓની કેટેગરીમાં એકલવ્ય ગ્લોબલ સ્કૂલ, અંડર 17 ભાઈઓની કેટેગરીમાં એકલવ્ય ગ્લોબલ સ્કૂલ, અંડર 17 બહેનોની કેટેગરીમાં ડોક્ટર સુભાષ એકેડેમીની ટીમ વિજેતા થઈ હતી। તેમજ જૂનાગઢ ગ્રામ્યમાં અંડર 15 ભાઈઓની કેટેગરીમાં પોધાર ઇન્ટરનેશનલ સ્કૂલ, અંડર 17 ભાઈઓની કેટેગરીમાં એજીયુ વર્લ્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાપાડા, અંડર 17 બહેનોની કેટેગરીમાં આલ્ફા વિદ્યા સંકુલ વડાલની ટીમ વિજેતા થઈ હતી, જેઓ રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। આ રાજ્ય કક્ષાની સ્પર્ધાના 15 દિવસ પહેલા આ વિજેતા ટીમ માટે પૂર્વ તાલીમ કેમ્પનું આયોજન થાય તેવી પ્રક્રિયા જિલ્લા રમતગમત અધિકારી શ્રીના નિર્દેશ અનુસાર હાથ ધરવામાં આવશે। આ તકે આવી જ રીતે આવનારી સ્પર્ધાઓનું આયોજન થાય અને જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓનું રાજ્ય કક્ષાએ વધુને વધુ પ્રતિનિધિત્વ થાય તેવો મનીષ કુમાર જીલડિયા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર વતી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।